મને છેલ્લા લગભગ 2022ના શરૂઆતમાં ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયાની તકલીફ થઈ અને એમાં મને આ ભાગ ઉપર ખૂબ પેઇન થતું હતું અને ખૂબ પવન અડવાથી ઠંડી ઋતુની અંદર ખૂબ થતું હતું અને ઉનાળામાં ઓછું થતું હતું. લીવવેલ હોસ્પિટલમાં અમે તપાસ કર્યા પછી તમે ગયા, એમને નિર્ણય લીધો કે એમનું ઓપરેટ કરવાનું અને આજ સુધી લગભગ 18-19 મહિના થઈ ગયા. મને કોઈ પણ જાતનું દર નથી ને કોઈ પણ તકલીફ નથી. મારું નામ કંસારા ભરતભાઈ ચીમનલાલ છે. ઉંમર 76 વર્ષ પૂરા કર્યા છે. મૂળ વતન વિસનગર છે અને હાલમાં હું અમદાવાદમાં રહું છું. ગોલ્ડન જ્યુબિલી યર્સનો પાસ રેસેન્ટ છું અને છેલ્લા 36 વર્ષથી રોટરી ક્લબ ઓફ વિસનગરમાં સેવાના કાર્યોમાં જોડાયેલું છું. અને અમારા કંસારા સમાજના સ્ટ્રેન્થ લગભગ 1600 માણસની છે અને લાણેદાર 504 છે. હું ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છું. 1973થી મારું પ્રગતિ મેટલ રોલિંગ વર્ક ચાલતું હતું અને 1985થી ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝ હું ચલાવતો હતો અને લગભગ અમે 36 વર્ષ 2021 સુધી મેં આ ફેક્ટરી ચલાવી અને હાલ હું રિટાયર્ડ લાઈન જેવું છું. મને છેલ્લા લગભગ 2022ના શરૂઆતમાં ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયાની તકલીફ થઈ. એમાં એ ભયંકર દુખાવો થતો હતો. અમારા બાજુના ડૉક્ટર મને જેનોક્સ 300ની 8-8 કલાકે દવા આપી પણ એનાથી મને કંઈ સારું થતું નહોતું અને રાત્રો પણ જાગવી પડતી હતી. ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયાની શરૂઆત તો ઘણા વર્ષો પહેલાં થઈ હતી, લગભગ 10 વર્ષ પહેલાં મને થઈ હતી અને એમાં મને આ ભાગ ઉપર ખૂબ પેઇન થતું હતું અને ખૂબ પવન અડવાથી ઠંડી ઋતુની અંદર ખૂબ થતું હતું અને ઉનાળામાં ઓછું થતું હતું. એટલે હું બહુ કંટાળી ગયો હતો આ દર્દથી અને મને બહુ પેઇન થતું હતું. રાત્રે ઊંઘ પણ આવતી નથી. એટલા માટે મેં પછી છેલ્લા નિર્ણય લીધો કે હવે લીવવેલ હોસ્પિટલમાં ઓપરેશન કરવું. અમારા પાડોશી દીપકભાઈ પટેલ વિસનગરના છે, મારી બાજુની સોસાયટીમાં રહે છે. તેઓએ મને સમાચાર આપ્યા કે લીવવેલમાં ડૉક્ટર છે એ ખૂબ સરસ છે અને એનું ઓપરેશન સારું છે. એમના ફાધર અને હિતેશભાઈ પટેલના ફાધર બંને મિત્રો હતા અને એમના ફાધરે પણ મને કીધું કે હિતેશભાઈ ડૉક્ટર છે એ ખૂબ સારા સ્વભાવના છે અને ખૂબ મળતાવડા છે, તમને ખૂબ સરસ ઓપરેશન કરશે. લીવવેલ હોસ્પિટલમાં અમે તપાસ કર્યા પછી તમે ગયા અને બહાર બેન બેઠા હતા, એમને એક પોઝિટિવ એપ્રોચ આપ્યો હતો. અમારો કેસ નોંધી લીધો હતો અને તરત અમને વિઝિટ આપી દીધી હતી. હિતેશભાઈ સાહેબ અને બીજા એક સાહેબ પણ બાજુમાં બેઠા હતા. એઓએ મને તપાસ્યો અને મને પ્રશ્નોત્તરી કરી હતી. કેવું છે, કેમ છે, કેટલું દુઃખ છે, આ બધા પ્રશ્નો કર્યા પછી એમને નિર્ણય લીધો કે એમનું ઓપરેટ કરવાનું અને એમને ખૂબ સરસ રીતે મને લગભગ અડધો કલાકની અંદર ઓપરેટ કરી દીધું હતું અને આજ સુધી લગભગ 18-19 મહિના થઈ ગયા. મને કોઈ પણ જાતનું દર નથી ને કોઈ પણ તકલીફ નથી. ગમે તેવા પવનમાં હું ફરું તો પણ મને કોઈ તકલીફ નથી અને ખૂબ આનંદમય જીવન મારું પસાર થાય છે. હું જ્યારે હોસ્પિટલમાં દાખલ થયો ત્યારે મને એકદમ સરસ વ્યવસ્થા કરી આલી. એઓએ મને એસી રૂમ આપી દીધો અને આરામથી સૂવાની સગવડ કરી આલી અને મારા જોડે મારા દીકરાને પણ સગવડ કરી આલી અને ખૂબ સરસ વલણ હતું. આ લોકો હું ખાલી વાત કરું ને તરત મારા ત્યાં આવી જતા હતા અને એ લોકોનો આખી રાત દરમિયાન મને 2-3 વખત પૂછી ગયા કેમ છે દાદા, કેમ છે દાદા. મેં કહ્યું સરસ છે, કોઈ તકલીફ નથી, મને કોઈ વ્યવસ્થામાં કોઈ ખામી નથી, સરસ વ્યવસ્થા હતી. અને ડૉક્ટર સાહેબ પણ પાસે સવારે આવી ગયા એટલે તરત મને બોલાવી લીધો હતો અને લગભગ 9:30-10 વાગે મારું ઓપરેટ કરીને 10:30 ફ્રી કર્યો હતો. મારા જેવી કોઈ પણ જાતની તકલીફ હોય એટલે ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયાની તકલીફ હોય તો તમે ગભરાશો નહીં અને એની સારવાર શક્ય છે. ઘણી સરસ સારવાર છે. ઘણા લોકો એમ વિચારે છે એનું એટલું ભયંકર પેઇન હોય છે, કરંટના ઝાટકા મારે છે અને આખો દિવસ આમ આંખમાં પાણી આવી જાય એટલી આપણે પરિસ્થિતિ ઊભી થાય છે. ને ઘણા લોકો તો એટલા બધા કંટાળી ગયા હોય છે કે એ લોકો પોતે સુસાઇડ કરી દે, આત્મહત્યા કરી દે, એટલી હદે જ ગયા હોય. અને ઘણી ફેર આ રોગની માહિતી નહીં હોવાથી કોઈ દાઢ કઢાવે ને કોઈ પણ વસ્તુ કરાવે છે, પણ એના કરતાં વધુ સારું એવું કે તમે એનો નિર્ણય લો
અને ખરેખર ઓપરેશન કરવાથી ખૂબ સરસ રહે છે. કોઈ પણ જાતની કોઈ તકલીફ નથી. તમે ચોક્કસ ઓપરેશન કરાવશો તો તમે ખૂબ સુખી થશો અને આનંદમય તમારું જીવન રહેશે. વૃદ્ધાવસ્થા તમારી ખૂબ આનંદમય રહેશે. આવો મારો સંદેશ છે. એટલે મારો વર્કિંગ સવારે 9 થી સાંજના 5 સુધી હું વર્ક કરી શકતો નહોતો. અત્યારે હું આરામથી 12 કલાક વર્ક કરી શકું એ પોઝિશનમાં છું. ટ્રાઇજેમિનલ ન્યુરા જેવા પણ એવો એક રોગ થાય છે જે માણસોને બહુ પરેશાન કરી નાખે છે. અને મારે જમવાની તકલીફ પડતી હતી. કોઈ પણ મારું વર્કિંગ સવારે 9 થી સાંજના 5 સુધીનું હતું, પરંતુ એમાં મને બહુ તકલીફ હતી. અત્યારે હું આરામથી સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી વર્ક કરી શકું એ પોઝિશન છે. મને ખૂબ આનંદ છે કે મેં લીવેર હોસ્પિટલવાળા હિતેશભાઈ ડૉક્ટરનો સંપર્ક કરીને એમના ત્યાં ટ્રીટમેન્ટ લીધી, એમના ત્યાં ઓપરેશન કરાવ્યું. એથી મને ખૂબ આનંદ થયો અને હું એમનો ખૂબ ખૂબ આભારી છું, કારણ કે આવી મને સગવડ કરી આલી એમને. ટુ બી ઓનેસ્ટ મને એકદમ સરસ છે, એકદમ મજા છે. મને કોઈ પણ જાતની કોઈ તકલીફ નથી.